તો મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે અત્યારે દીવની સિરીઝ જે ચાલુ છે એમાં આપણે આવી ગયા છીએ ગુજરાતી થાળીને લઈને. કેમ કે ગુજરાતી થાળીમાં ઘણો અસમંજસ છે, ક્યાંય ગુજરાતી થાળી સરખી જમવા મળતી નથી. પ્રોપર ટેસ્ટ જે રાજકોટનો આપણો આવો જે દેશી એ મળતો નથી. એટલે હું તમને લઈને આવી ગયો છું અત્યારે જય જલારામ રેસ્ટોરન્ટમાં કે જ્યાં તમને પ્રોપર ગુજરાતી કઝિન મળશે અને સારું એવું કઝિન મળશે અને પંજાબી ખાવું હોય તો પણ મસ્ત મળશે. અને વાત કરીએ તમે સાતમ આઠમ દિવાળીએ જો આવવાનું વિચારતા હોય તો એના માટે બેસ્ટ છે અત્યારે. કેમ કે અત્યારે હું ટેસ્ટ પણ ઓલમોસ્ટ અમે તો 5 વાર જમી જ ગયા છીએ, મેં તો ટેસ્ટ કરી જ લીધો છે. પણ તમે એકવાર જરૂર ને જરૂર પચાવો, તમને ગમે તો બીજી વાર આવજો બસ. કેમ કે અમે તો 5 વાર અત્યાર સુધીમાં આવી ગયા છીએ ને ઓલમોસ્ટ આ 5મી વાર છે. અત્યારે અમે હજી એકવાર જમવા જઈ રહ્યા છીએ. તો તમે પણ એકવાર જરૂર ને જરૂર મુલાકાત લેજો. અને આનું એડ્રેસ હું તમને કહી દઉં. પ્રોપર જે પોલીસ ચોકી છે આપણે દીવની ફોર્ટ રોડની પોલીસ ચોકીથી તરત જ અંદર આવતા રાઈટ સાઈડ જલારામ રેસ્ટોરન્ટ. તો ખાસ ભૂલતા નહીં. અને અંદર હું તમને બતાવી દઉં કેમ કે એની સબ્જી છે, શું છે, શાક શું છે અને રોટલો જે જોઈએ એ તમને મળી જશે, ભાખરી પણ મળી જશે. તો મિત્રો અહીંયાની વાત કરીએ તો સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, પંજાબી અને ગુજરાતી. મેન તો મને ગુજરાતી અને પંજાબી બહુ ભાવે છે, એટલે ઓલમોસ્ટ હું અહીંયા જ પ્રિફેર કરું છું જમવા માટે. તો ચાલો હું તમને બતાવી દઉં કે કઈ રીતના શું છે, થાળીનું પ્રાઇઝિસ શું છે, બધું તમને અંદર જઈને બતાવી દઉં. તો અત્યારે આપણે ગુજરાતી થાળી જે છે એને આપણે મગાવી લીધી છે. હવે આવે એટલી રાહ છે, આવે એટલે તરત જ તમને એનો વિડીયો બતાવી દઉં. તો મિત્રો આપણી ગુજરાતી થાળી આવી ગઈ છે અને એમાં આપણને આપેલ છે 4 રોટલી અને 2 સબ્જી અને 1 દાળ ભાત. અને આટલું ઇનફ છે તમને એક માટે. અને એના પ્રાઇસ છે 130 રૂપિયા. અને હું તમને ટેસ્ટ કરીને જણાવું કે એનો ટેસ્ટ કેવો છે. સૌપ્રથમ તો આપણે એની સબ્જી ટેસ્ટ કરશી ફર્સ્ટ. તો મિત્રો ટેસ્ટ પહેલાં જેવો સેમ ટુ સેમ જ છે. બહાર જમવું એના કરતાં 100% તમને અહીંયા સરસ જ લાગશે. રાજકોટને મળતો ટેસ્ટ આપે છે એટલે તમને મજા આવશે અહીંયા. દાળ ભાત પણ 1 નંબર હોય છે અને છાશ અહીંની બહુ જ મસ્ત હોય છે. સો તમે ગમે ત્યારે ટ્રાય કરી શકો છો. એકવાર જરૂર ને જરૂર પધારજો. કેમ કે મારો એક્સપિરિયન્સ છે, હું 5મી વખત આવ્યો છું એટલે તમને કહું છું. થેન્ક યુ.